સૌપ્રથમ તો ઈશ્વર પિતાનો આભાર માનું છું. પાસ્ટરેટ કમિટી અને સુવાર્તા પ્રચાર કમિટીના દરેક સભ્યોનો આભાર માનું છું કે તેમણે છઠ્ઠી વાણે સંપૂર્ણ થયું માટે મારી પસંદગી કરી. આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યશન ઉપર બિરાજમાન અમારા પરમેશ્વર પિતા, આભાર માનતા સ્તવન કરતા આ બપોરની પળોમાં અમે તમારી મધ્ય આવે છે ત્યારે પ્રભુ મારા મુખની વાણીએ તમે બનજો. પ્રભુ હું જે કંઈ બી બોલું એ તમારા દ્વારા બોલું તેવું તમે થવા દેશો. સાંભળનારને તમારા આશીર્વાદથી વેસ્ટિટ કરશો. અમારી આટલી ટૂંકી અને નમ્ર વિનંતી સાંભળોને માન્ય કરો બાપ. આમેન. આજની મારી વાણી છે છઠ્ઠી વાણી, સંપૂર્ણ થયું. યોહાન 19:29-30 કલમ. હવે સરકાથી ભરેલું એક વાસણ મૂકેલું હતું, માટે તેઓએ એક વાદળી સરખાથી ભરીને ઝૂંપા પર મૂકી અને તેના મોં આગળ ધરી. માટે ઈશુએ સરકો લીધા પછી કહ્યું, સંપૂર્ણ થયું, અને માથું નમાવીને તેનો પ્રાણ છોડ્યો. નવો કરાર એ યુનાની ભાષામાં લખવામાં આવ્યો છે, જેમાં સંપૂર્ણ થયું એટલે ટેટલેસ્ટાઇલ આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટેટલેસ્ટાઇલ એક ગ્રીક વર્ડ છે. સંપૂર્ણ થયું એટલે હારની નહીં પણ આ વિજયની વાણી છે. ગુડ ફ્રાઈડે એ દેહ કસ નહીં પરંતુ આત્મકસનો દિવસ છે. હવે તમે મને કહો કે સંપૂર્ણ થવું એટલે શું સંપૂર્ણ થયું? આપણે શું માનીએ છીએ શું સંપૂર્ણ થયું? ઈસુબાપ વધસ્તંભ પર જડાયા, પતિ મરી ગયા, એ સંપૂર્ણ થયું? ના. બીજો એક ક્વેશ્ચન કરું કે જ્યારે ઈશ્વરને વધસ્તંભે જડાવવામાં આવ્યા હતા ત્યારે પિલાતે ટોળા સામે એક ઓફર મૂકી હતી. કઈ ઓફર? કોઈને ખબર છે? બધાને ખબર જ હશે, પણ કઈ ઓફર મૂકેલી? કે હું તમારે વાસ્તે કોને છોડું, હા ને? અને ટોળાએ શું કીધું? બારાબાસને. ટોળાએ એવું કીધું કે બારાબાસ. પિલાતે ફરીથી બી પૂછ્યું કે કોને છોડું, પણ ટોળાએ એક જ આન્સર આવ્યો કે બારાબાસને છોડો. તું મારે વાસ્તે ખાલી બારાબાસને છોડો અને ઈશ્વરને વધસ્તંભે ચડાવો. કેમ બારાબાસને છોડવામાં આવ્યો? એ તો કેવો હતો, એક બારાબાસ એ પાપી, ગુનેગાર, લૂંટારો હતો, ચોર હતો, ખૂની હતો, અને સામે ઈસુ નિર્દોષ, પાપરહિત, માફી આપનાર, સાજાપણું આપનાર, ચમત્કાર કરનાર, મરેલાને સજીવન કરનાર હતા. તો પણ ઈસુને જ કેમ વધસ્તંભે જણાવવામાં આવ્યા? કેમ બારાબાસને છોડી દેવાનું કીધું? પછી મને એવું થયું, હું આ જોતી હતી ને ત્યારે મને એવું થયું કે કદાચ એ બારાબાસ હું ને તમે હતા, હે ને? એટલા માટે ઈસુને વધસ્તંભે જોડાવવામાં આવ્યા. મારા એ પાપોની માફીના માટે ઈશ્વરને વધસ્તંભે જોડાવવામાં આવ્યા અને એ ઉદ્ધારનું કાર્ય પૂર્ણ થયું. એ સંપૂર્ણ થયું. એ ઉદ્ધારનું કાર્ય સંપૂર્ણ થયું. એક ફેમિલી હતું. એ ફેમિલીની અંદર મમ્મી, પપ્પા અને એનો નાનો દીકરો હતો. હવે આ મમ્મીની રોજની કમ્પ્લેન એના પપ્પાને કે આ દીકરો મારું માનતો નથી, દીકરો મારું માનતું નથી. દરરોજ આવે, રાત્રે જોબ પરથી આવે અને કે આ મારું માનતો નથી, આજે બહુ ધમાલ કરી, આ છે તે છે. પણ એટલે એના પપ્પા એક દિવસ ગુસ્સે થયા ને એવું કહ્યું કે વોર્નિંગ આપી એને કે જો આજે હું તને વોર્નિંગ આપીને જાઉં છું અને તું તારી મમ્મીનું કહ્યું નહીં માને તો હું તને સાંજે આવીને પટ્ટાથી મારીશ. સાંજ પડી, એના પપ્પા ઘરે આવે છે એટલે એની મમ્મી ફરીથી એ જ કમ્પ્લેન કરે છે કે આજે આણે મારું માન્યું નથી. એટલે પેલા જે પપ્પા હતા ને એ આમ લિટરલી શર્ટ ખોલે છે, પટ્ટો કાઢે છે, ઘૂંટડે પડી જાય છે અને પોતાને ચાબુકથી પટ્ટાથી મારવા માંડે છે. જે સજા પુત્રને થવી જોઈતી હતી એ સજા પિતાએ લઈ લીધી. ઈશ્વર પણ એટલા બધા પ્રેમાળ છે, ઈશ્વર એટલા બધા આપણા પ્રેમાળ છે કે આપણા પાપની સજા એમણે ભોગવી લીધી. પણ એ જોડે જોડે ન્યાયી ઈશ્વર બી છે અને એટલાના માટે જ આપણી સજા એ ઈશ્વરે ભોગવી લીધી. તમારાના મારા માટે એ કાર્ય એ પૂર્ણ થયું. માણસ ક્યારેય એ પોતાની જાતે પાપમાંથી છૂટી શકતો નથી. આપણી એવી કોઈ તાકાત જ નહીં કે આપણે જાતે આપણા પાપમાંથી છૂટી શકીએ. હવે તમે જ મને કહો કે જે કોઈ માણસ તમાકુ ખાતો હોય, દારૂ પીતો હોય કે અન્ય કોઈ ખોટી સંગતમાં હોય, એ એની પત્નીને રોજ કહે, પત્ની એને કહે કે ભાઈ તું આ ના કરીશ, આ નથી સારું. હવે એની પત્નીને દરરોજ કહે
સારું બસ કાલથી નહીં કરું, સારું બસ કાલથી નહીં કરું. આ વસ્તુ દરરોજ કે પણ બીજા દિવસ થાય ને, સવાર પડે ને એટલે એ જ પાનના ગલે કે એ જ દારૂના અડ્ડા પર એ વ્યક્તિ હશે. અને એને એવું થતું બી હશે કે હું મારી પત્નીને કેમ છેતરું છું, હું કેમ મારા બાળકોને છેતરું છું. પણ એ એની જાતે ક્યારેય પાપમાંથી છૂટી શકતો નથી. પાઉલ પ્રેરિત રોમનોનો પત્ર 7મો અધ્યાયના 15મી કલમમાં એવું કહે છે કે મારે જે કરવું જોઈતું હતું એ હું કરતો નથી, અને મારે જે નથી કરવું તે મારાથી થઈ જાય છે. આ મરણના શરીરમાંથી મને કોણ છોડાવશે? જો આટલો બધો મોટો પાઉલ પ્રેરિત કે જેણે આટલી બધી મંડળીની સ્થાપના કરી, ઈશ્વરની સંગાથે ચાલ્યો, તો પણ એ એવું કહે છે કે આટલા પાપના બંધનમાંથી મને કોણ છોડાવશે? તો તમારી ને મારી વિસાત ખરી કે આપણે જાતે પાપમાંથી છૂટી શકીએ નહીં. રોમન સરકારની અંદર જ્યારે પાપ કરવામાં આવે ને ત્યારે એના માટે બહુ ભયંકર કાયદા અને બહુ ભયંકર શિક્ષા આપવામાં આવતી હતી. એમાંની એક શિક્ષા, મારા અંકલ સાથે મારા વાત થયેલી એટલે મને કહેતા હતા કે એમાંની એક શિક્ષા એવી હતી કે જેણે બી પાપ કર્યું હોય ને એના પીઠની પાછળ આવી રીતે મરેલું માણસને લટકાવી દે અને જે માણસો એના હાથ બાંધી દે, એટલે એનાથી મરેલું જે મળદું હતું એને કાઢી ના નંખાય. હવે એ મળદાને લઈને એને ફરવાનું, તમે વિચારો કે કેટલી ખરાબ, માથું ફાટી જાય એવી દુર્ગંધ આવતી હશે એ બધાની વચ્ચે, હે ને. એટલે એ જ્યારે માણસ ફરે ને ત્યારે બધા લોકો એનીથી દૂર થઈ જાય. કદાચ મારા ઉપર જ હું જ પાપી છું અને મારા ઉપર એવી રીતે લટકાયેલું હોય મળદું ને હું અહીંયા આગળ ચાલું, તો શું તમારામાંથી એક પણ જણ અહીંયા બેસી શકશે ખરો? કદાચ નહીં બેસી શકે. કેમ? કેમ કે હું પાપી છું. અને આ સજા ક્યાં સુધી રહે? જ્યાં સુધી હું મારો ગુનો કબૂલ કરતી નથી કે જે તે વ્યક્તિ છે એ એનો ગુનો કબૂલ કરતા નથી, ત્યાં સુધી મળદું એ લટકાયેલું રહેતું હતું. આવી ભયંકર સજા એને આપવામાં આવતી હતી. હવે ઈશ્વરે આપણને એટલો બધો પ્રેમ કર્યો કે માણસ તો પાપી છે, રૂમી 3:23 પ્રમાણે કે સઘળાએ પાપ કર્યું અને સઘળા તેના મહિમા વિશે અધૂરા છે. એટલે આપણે તો અહીંયા આવીને આપણે શું કહેવાય, સ્ટોપ જ થઈ જતા હતા. એના પછીનો કોઈ આરો હતો જ નહીં આપણા માટે. પણ રૂમી 6:23 બી એવું કહે છે કે પાપનો મુસારો મરણ છે. પાપ કરો એટલે શિક્ષા તો થાય જ, તો મારે ને તમારે તો મરવાનું જ હતું. અહીંથી તો અંત જ આવી જવાનો હતો. આપણા માટે કોઈ આશા હતી નહીં. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને આપણા વતી તેમણે શિક્ષા ભોગવી અને આપણને પાપના દંડમાંથી છોડાવી લીધા. આજે આપણે પાપ કરીએ છીએ, વેર ઝેર કુસમ કેટલા બધા પાપ કરીએ છીએ, કેટલા બધા છાના પાપ પણ આપણે કરીએ છીએ. અને એટલે જ દાઉદ ભક્તે એવું કીધું કે હું છાનો રહ્યો ત્યારે મારા હાડકાં ક્ષીણ થાય છે, હે ને. એટલા બધા કદાચ એવા પાપ બી આપણા હશે કે જે આપણે કદાચ કોઈને કહી નથી શકતા. એવા પાપોની શિક્ષા ઈશ્વરે એના માથે લઈ લીધી અને એ કાર્ય એ સંપૂર્ણ થયું. અને એનો સંતોષ પણ હતો, ઈશ્વરને એનો સંતોષ પણ હતો. યોહાન 17:4 જે કામ કરવાનું તે મને સોંપ્યું છે તે પૂરું કરીને મેં તને મહિમાવાન કર્યો છે. તો હવે વાત એ આવે કે ઈશ્વરે આપણને શું કામ સોંપ્યું છે? કોઈ કહેશે ઈશ્વરે આપણને શું કામ સોંપ્યું છે? જાઓ અને સર્વ દેશને જઈને સુવાર્તા પ્રગટ કરો, હે ને. પણ શું આપણે એવું કરીએ છીએ કે પછી આપણે આ જ બાંકડા પર સ્ટીક થઈ ગયા છે? આપણે કોઈ જગ્યાએ એવી રીતે ગયા કે જે વ્યક્તિઓને ઈશ્વરનું નામ ના જાણ્યું હોય એવા લોકોની મધ્યે આપણે ગયા કે ખાલી એલિમના બેકગ્રાઉન્ડમાં જ આપણે રહ્યા છે, આપણે બહાર જઈ નહીં રહ્યા? તો કેમ આપણે ઈશ્વરનું એ કાર્ય કરી નહીં શકતા? હું તમને એક ઉદાહરણ આપીશ અને પછી છેલ્લે હું બંધ કરીશ. ઉદાહરણ આપીશ. એક નદી હતી, એ નદીની અંદર એક હોડી ચાલક હતો. હવે આ જે નદી હતી એ નદીની અંદર જે હોડી ચાલક હતો ને એ દરરોજ એક કિનારાથી બીજા કિનારે બધાને લઈ જાય અને લાવે. આ એનું રોજિંદુ કામ હતું. આ કામ કરવાની અંદર એને મજા બી આવતી હતી. એટલે એક દિવસ એનો જે દીકરો હતો એ દીકરો એ હોડીમાં બેસો કે પપ્પા મને આજે લઈ જાઓ. તો કે ઓકે ચાલ હું તને બી લઈ જઈશ. એ અંદર બેઠો અને મધ દરિયે જાય છે અને અચાનક તુફાન આવે છે, એકદમ
વાવાઝોડા સાથે તુફાન આવે છે અને હોડી તો આખી ડામાડોળ એકદમ જ થવા લાગે છે, બહુ જ મોટું ભયંકર તુફાન આવે છે. ઈસુબાપ વખતે આવેલું ને પેલું જ્યારે ઊંઘી ગયેલા એ વખતે જેવું તોફાન આવેલું, બસ એવું જ તોફાન આમાં બી આવે છે. અને જે અંદર બેઠેલા લોકો હતા એ બધા બીવે છે, પણ પેલા એ નાવિકે તો એની નાવ ચલાવવી પડે એટલે એ સતત ચલાવતો હોય છે. અચાનક જ એક મગર આવે છે બહાર અને જો નાવિકના છોકરાને જ પકડી લે છે. એટલે નાવિકે જોયું કે મારા દીકરાને જ હાથ પકડી લીધો છે, હવે હું શું કરીશ? પણ એ કશું બોલતો નહીં. એટલે અંદર જે હોડીમાં બીજા લોકો બેઠેલા હતા એ લોકો એને ખેંચવાનો પ્રયત્ન કરે છે. આ બાજુથી મગર ખેંચે, એક બાજુથી એ લોકો ખેંચે, એક બાજુથી મગર ખેંચે, એક બાજુથી લોકો ખેંચે. અને નાવિક અચાનક જ ત્યાં બૂમ પાડે છે જોરથી, છોડી દો એને. અને પેલા લોકોએ છોડી દીધો એને, કેમ કે જો તમે એને નહીં છોડો તો તમે મરી જશો. આ જીવનરૂપી નાવની અંદર પણ તમારા ને મારા પાપોના લીધે થઈને ઈશ્વરે તેમનો એકનો એક પુત્ર છોડી દીધો, કેમ કે આપણને ઉદ્ધાર મળે અને એમનું કાર્ય સંપૂર્ણ થાય, આપણને અનંત જીવન મળે અને એ ઉદ્ધારનું કાર્ય એ સંપૂર્ણ થાય. ભજન સંગ્રહમાં એક બહુ સરસ ગીત છે, મુજ જીવ આપ્યો તુજ માટ, તે શું આપ્યું મુજ માટ. હે ને? આજે આપણે આ વસ્તુ વિચારવાની જરૂર છે કે સંપૂર્ણ થયું, ઉદ્ધારનું કાર્ય સંપૂર્ણ થયું, પણ જે ઈશ્વરે કહ્યું છે કે જાઓ અને સર્વ દેશતાને જઈને સુવાર્તા પ્રગટ કરો, શું હું ને તમે આજે કરી રહ્યા છે? થેન્ક યુ.